બાપુ અને 11,000 શ્રી લાલજીભાઈ નાનજીભાઈ બાદાણી ઓળિયા, હસ્તક ઘનશ્યામભાઈ સુહાગિયા, 5100 શ્રી હરજીભાઈ રાણાભાઈ દેવાણી, 5100 શ્રી દામજીભાઈ મોહનભાઈ બુહા, 5100 શ્રી ચિંતનભાઈ પ્રવીણભાઈ પોસિયા, 5100 શ્રી રમેશભાઈ વીરજીભાઈ કાથરોટિયા. જોરદાર તાળીઓથી આ દરેક દાતાશ્રીઓને વધાવીશું. અને 5100 શ્રી ભરતભાઈ કાળુભાઈ સાવલિયા અને 5100 શ્રી કાળુભાઈ વિરાણી, જેમના તરફથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કાળુભાઈ વિરાણી સાહેબ. 5100 રૂપિયા શ્રી હરેશભાઈ મનસુખભાઈ તારપરા મારુતિ રેડીમેન્ટ, 5100 શ્રી અનિલભાઈ લાલજીભાઈ રાદડિયા અને 5100 શ્રી વિપુલભાઈ જાણી શક્તિ ફુલહાર, 5100 શ્રી કેશુભાઈ રાણાભાઈ દેવાણી ઓળિયા, 11,000 શ્રી દામજીભાઈ મોહનભાઈ કાથરોટિયા ઓળિયા, 11,000 શ્રી ઝવેરભાઈ પોપટભાઈ કાથરોટિયા ઓળિયા, 5100 શ્રી દેવચંદભાઈ માવજીભાઈ સાવત આંબા, 5100 શ્રી જયંતિભાઈ લાલજીભાઈ સાવલિયા ત્રક તળાવ, 5100 શ્રી સ્વ સવિતાબેન ધીરુભાઈ ટીમ્બડિયા, હસ્તક પુત્ર દિનેશભાઈ અશોકભાઈ અને કિરણભાઈ, 5100 શ્રી વિપુલભાઈ મગનભાઈ દુધાત ક્રાકચ, 5100 શ્રી હરેશભાઈ બાબુભાઈ કાથરોટિયા, 5100 રામ ભરોસે, 5100 શ્રી નાથાભાઈ અને રામભાઈ દેસાઈ ઓળિયા, 5100 શ્રી વર્ણી સિમેન્ટ પ્રોડક્ટ ઓળિયા અને 5100 શ્રી રવજીભાઈ પરબતભાઈ કોટડિયા અને 2100 શ્રી જીતુભાઈ પ્રાગજીભાઈ કાથરોટિયા. 11,000 રૂપિયા ચાંદલો પ્રિયંકાબેન જયદીપભાઈ ધામી ચક્કરગઢ. જોરદાર તાળીઓથી આ બધા દાતાશ્રીઓને આપણે વધાવીશું. ₹1100 વિનુભાઈ પ્રાગજુભાઈ ગુંદરણીયા ધાર. લવજી બાપુને સુરત જવાનું છે તો આપની સમક્ષ વિદાય લઈ રહ્યા છે, તો જોરદાર તાળીઓથી આપણે બાપુને વધાવીએ કે આજના પ્રસંગને દીપાયો એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર. ₹2100 રમેશભાઈ વાલજીભાઈ ઓળિયા, ડોક્ટર કુંભાણી સાહેબ, જેમના તરફથી ₹1101 લીલિયા મોટા, અશોકભાઈ ધનજીભાઈ દેસાઈ ઓળિયા ₹1100, ₹5100 મનસુખભાઈ કનુભાઈ કાથરોટિયા ઓળિયા, ₹1100 ગોરધનભાઈ બાબુભાઈ કાથરોટિયા, દરેક દાતાશ્રીઓ ખૂબ જ મન મૂકીને અહીંયા વર્ષ્યા છે. હવે આ દરેક દાતાશ્રીઓને આપણે અહીંયા સન્માન તરફ જઈ રહ્યા છીએ ત્યારે ઉર્જા અને મહત્વ પોતાની પરાકાષ્ઠાએ પહોંચે આજે તે એક સમય આવી રહ્યો છે ત્યારે આ ક્ષણને શણગારવા માટે મંચ પર પધારેલા આમંત્રણ આપીને હાજર રહેલા છે એવા પ્રભાવશાળી વ્યક્તિ જેઓ માત્ર આપણા એક મહેમાન નથી, પ્રતીક છે કે જેમની હાજરી માત્ર આ પ્રસંગ માટે સન્માનજનક નથી. નાદ વચ્ચે શ્રી આપણા સમારોહના પ્રમુખ સ્થાન ઉપર બિરાજમાન શ્રી ઓળિયાદ ગામના ગૌરવ લેવા જેવા એવા આપણા વ્યક્તિ દેસાઈ પરિવારનું ગૌરવ સન્માન બાદ સંજયભાઈ અને વિજયભાઈ બંને ભાઈઓ અને મનસુખભાઈ ત્રણેય ભાઈઓ ત્યાં સ્ટેજના અગ્રભાગની અંદર આવશે અને એમના સન્માનમાં હું વિનંતી કરીશ ચંદુભાઈ તેમજ આજના આ પ્રસંગે જેવો સરસ મજાનું અહીંયા વિધિસર દંપતીઓને લગ્ન વિધિ કરાવી રહ્યા છે એવા કથાકાર પરમ શ્રદ્ધેય શ્રી હિરેન દાદા પંડ્યા જેઓ આજના
આ યુગમાં કહીએ તો 29 તારીખે પણ ભવ્ય પ્રોગ્રામ આપણે હિરપરા પરિવાર તરફથી રાખેલો છે. જોરદાર તાળીઓથી હિરપરા પરિવારને પણ વધાવીએ. પરિવાર મોટો છે, હું નામ અહીંયાથી જાહેર નથી કરતો. એમના દ્વારા સરસ મજાનું આયોજન આજે ઓળિયા ગામની અંદર હિરેન દાદાની કથાનું છે. તો આવા પરમ શ્રદ્ધેય હિરેન દાદા પંડ્યા અહીંયા સ્ટેજ ઉપર પધારશો અને એમના સન્માન માટે શંભુભાઈ દેસાઈ તેમજ સંજયભાઈ અને મનસુખભાઈ કરશે. આજના આ કાર્યક્રમને દાતાશ્રીઓના દાનથી ઉજ્જવળ બનેલો છે અને એ જ દાતાશ્રીઓને આપણે વધાવવા જઈ રહ્યા છીએ. ફૂલની ને ફૂલની પાંદડી સ્વરૂપે આજે 5000 થી માંડીને 2 લાખ સુધીના દાતાશ્રીઓ આજે આપણા સ્ટેજનું ઘરેણું બન્યા છે. ત્યારે આજે 16 લગ્ન છે, આવતા વર્ષે 32 લગ્નનું આયોજન થાય અને આપણે પણ ભાગ્યો સ્ટેજ ઉપર અગ્રભાગમાં પધારશો અને ભરતભાઈ રાદડિયા જેમનું સન્માન કરશે. આપણા ડ્રેસના દાતા ભૂપતભાઈ મધુભાઈ વેકરિયા પધારી. દાદા ઉભા રહ્યો. તાળીઓથી એમને વધાવીશું. આજે પોતાનો અમૂલ્ય સમય કાઢી આપણા 32મા સમૂહ લગ્નની અંદર પધાર્યા. ગમે તે સમયે ઓળિયા ગામની અંદર સમૂહ લગ્નનું આયોજન થતું હોય તો કાળુભાઈ વિરાણીની તેમની પણ અહીંયા નોંધ લેવામાં આવે છે. બેડુના દાતા શ્રી કાંતિભાઈ પૂનાભાઈ સોજિત્રા સિમરન સુરત તેમની પણ અહીંયા નોંધ લેવામાં આવે છે. પવાલીના દાતા ગુસ્સાભાઈ ખોડાભાઈ કાછડિયા તેમની પણ અહીંયા નોંધ લેવામાં આવે છે. પાણેતરના દાતા શ્રી રામ ભરોસે છે ઓળિયા સુરત અને ખુરશી નંગ 2 એમના દાતા શ્રી ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા કરજાળા અમદાવાદ. તો એવો સ્ટેજના અગ્રભાગની અંદર આવશે. અમને એમના સન્માન માટે હું વિનંતી કરીશ. કિરીટભાઈ દેવાણી પધારશે. ઝડપથી જેના નામ બોલાય એવો સ્ટેજના અગ્રભાગની અંદર પધારશો. ઓળિયા સુરત સહજાનંદ મેડિકલ જેવો પણ સ્ટેજના અગ્રભાગમાં આવશે. એમનું સન્માન પાંદડી સ્વરૂપે જો આપણને અહીંયા દાન મળતું હોય અને એ દાન દેવું એ તમે પણ સમજો છો કે 101 રૂપિયા કે 500 રૂપિયાનું દાન લખાવવું એ ખૂબ મોટી વાત છે. એમની પણ અહીંયા નોંધ લેવામાં આવે છે. ડોલના એમની પણ અહીંયા નોંધ લેવામાં આવશે. બરીણા દાતા શ્રી કાળુભાઈ રામભાઈ દેસાઈ ઓળિયા એમના સુપુત્ર શ્રી ચિરંજીવી નરેશભાઈ હાજર છે તે તેઓને વિનંતી. સ્ટેન્દુભાઈ કાથરોટિયા આપણને 11000 ચાંદલો સુખનાથ ફર્નિચર શેખ પીપળિયા અશોકભાઈ તરફથી જોરદાર તાળીઓથી એમને વધાવીએ અને સ્ટેજ ઉપર બોલાવીએ અને એમના સન્માન માટે શરદભાઈ પેથાણીને નમ્ર વિનંતી. અશોકભાઈ શેખ પીપળિયા તેઓ સ્ટેજ ઉપર પધારશો. ઓળિયા આપણે નરેશભાઈના સુપુત્ર આ નાની ઉંમરમાં પણ આપણે ટેવ પાડીએ છીએ કે ભાઈ દાન કઈ રીતે આપવું. તો એમના માટે જેઓ ચાંદીના સાંકળાના દાતા બનેલ છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે આ પેઢીને પણ પાછળના સમયમાં આ બધું એવી રીતે આપણા સોનાની નથડીના દાતા શ્રી મારુતિ એક્સપર્ટ શ્રી જયરાજભાઈ તથા કિશનભાઈ જોધાણી એમની અહીંયા નોંધ લેવામાં આવે છે. કંસાર ડબ્બા બેના દાતા શ્રી ગોરધનભાઈ વિરસીભાઈ સોજિત્રા સિમરણ
સ્ટેજ ઉપર પધારશો. અને ત્રાસ અને ભાતીઓના દાતા સ્વ હરિભાઈ નાગજીભાઈ વિરાણી હસ્તક પુત્ર હસુભાઈ વિરાણી આજીવન દાતા છે, એમની પણ નોંધ લેવામાં આવે છે. ટિફિનના દાતા શ્રી મનુભાઈ રૈયાભાઈ હીરપરા ઓળિયા, એમની પણ નોંધ લેવામાં આવે છે. કેટલી અને રકાબીના દાતા સ્વ પોપટભાઈ મગનભાઈ મોરડિયા, એમની પણ નોંધ લેવામાં આવે છે. જગ અને કંકાવટીના દાતા શ્રી મનસુખભાઈ રામજીભાઈ દેસાઈ ઓળિયા. તો મનસુખભાઈ અહીંયા સ્ટેજના અગ્રભાગમાં આવશે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ. જગદીશભાઈ રાદડિયા, મોટો ટ્રાફિક કીધો છે, ઊભા રહી ગયા. કાથરોડના દાતા સ્વ જવલબેન પોપટભાઈ વાવિયા ઓળિયા હસ્તક બી વિપુલકુમાર વિપુલભાઈ તથા ચેતનભાઈ સુરત. ઘનશ્યામભાઈ સંજયભાઈ અથવા અમિતભાઈ અશોકભાઈ જયરામભાઈ રાદડિયા એમનું સન્માન કરશે. કાથરોડના નોન સ્ટિકના અને કડાઈ કાથરોડિયા કરશે. ગોરધનભાઈ કાથરોડિયાને નમ્ર વિનંતી તે સ્વાગત માટે પધારશો. જયસુખભાઈ કાથરોડિયા, દાતાશ્રીઓનું ખૂબ સરસ મજાનું સન્માન વિધિ. ફરીવાર આપણે તાળીઓના નાદથી એમને વધાવીએ. જોરદાર તાળીઓ. નોનસ્ટિક અને કડાઈ સ્વ અનુબેન જયસુખભાઈ કાથરોડિયા. બાઉલના દાતા સ્વ દુદાભાઈ મંજીભાઈ કાથરોડિયા પુત્ર જગદીશભાઈ, તેમની પણ નોંધ લેવામાં આવે છે. તાંબા અને લોટીના દાતા સ્વ કનુભાઈ ધરમસિંહભાઈ કાથરોડિયા ઓળિયા પુત્ર મહેશભાઈ સુરતથી પધાર્યા છે. અને સાથે મનસુખભાઈ પણ પધાર્યા છે. ખૂબ સારી સેવા છે, જોરદાર તાળીઓથી વધાવીએ. અને એમને સાથ સહકાર આપણે એમના મોટાભાઈ મનસુખભાઈ પણ ખૂબ આપે છે અને એમને પણ ખૂબ જ મોટી સેવા ઓળિયા ગામની અંદર રહે છે. તો મનસુખભાઈ માટે પણ જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. ગરવો અને દીવડો શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ દુધાત મોટા કણકોટ, જેમને અહીંયા આપણે નોંધ લઈએ છીએ. સાડી 2 શ્રી દેવાણી તથા કિકાણી પરિવાર કુળદેવના ખોડિયાર મંદિર તરફથી આવેલી છે આંબરડી, એમની પણ નોંધ લઈએ છીએ. સન્માન કરશે શ્રી ભનુભાઈ માવજીભાઈ સોજિત્રા. વોટર જગના દાતા શ્રી અશોકભાઈ એલ નશીત વાક્યાભાડ. નંગ 2 શ્રી દિનેશભાઈ ગોરધનભાઈ પરસાણા ચરખડિયા, જેમની અહીંયા નોંધ લેવામાં આવે છે. ફૂલ અને શણગાર શ્રી અરવિંદભાઈ જાણી સાવરકુંડલા શક્તિ ફૂલહાર, જેમની અહીંયા નોંધ લેવામાં આવે છે. સાડી 1 શ્રી ગોવિંદભાઈ ભગવાનભાઈ સાવલિયા સાવલિયા કેમિકલ્સ, શ્રી નંદલાલ ગોવિંદભાઈ સાવલિયા મોટા લીલિયા. તો ગોવિંદ દાદાને નમ્ર વિનંતી સ્ટેજના અગ્રભાગની અંદર પધારશો. ડ્રેસ 2 શ્રી મનુભાઈ સવજીભાઈ રાદડિયા બોરાળા હસ્તક નીતિનભાઈ ભગવતી ડ્રેસ, તેમની નોંધ લેવામાં આવે છે. ટીપોય શ્રી નાગજીભાઈ ધનજીભાઈ પટોળિયા ઓળિયા અમદાવાદ, જેમની નોંધ લેવામાં આવે છે. મસાલાનો ડબ્બો સ્વ બાબુભાઈ રાણાભાઈ શાણી હસ્તક ઉમેશભાઈ તથા પિયુષભાઈ, જેમની અહીંયા નોંધ લેવામાં આવે છે. ડબ્બા 5 વસંતભાઈ મોવલિયા શ્રી સુરેશભાઈ દેસાઈ, જેમની નોંધ લેવામાં આવે છે. સંજોગ ન્યૂઝ અમરેલી. સ્મૃતિ ભેટ શ્રી દરેક મંડપે દરેક જગ્યાએ આપણે 16 મીનાબેન માટે જોરદાર તાળીઓ. આ ફ્રેમિંગ પોતાના હાથથી પોતે બનાવે છે અને ગોપીનાથ ફ્રેમિંગ નામથી એમણે આ ચાલુ કર્યું છે અને ખૂબ જ સરસ એમની પાસે ભગવાને કળા આપી છે અને એ કળાનો ઉપયોગ આજે આ ભગવાનના કાર્યની અંદર થયો છે. તો મીનાબેન માટે જોરદાર તાળી. અને 2 મિનિટ મીનાબેન ઉભા રહેજો સ્ટેજ ઉપર. ગોપીનાથજી મહારાજનો ફોટો અર્પણ કરે છે. બધા જોરદાર તાળીઓથી વધાવે, કારણ કે એ બેનનું ખરેખર કામ સારું છે અને સતત મહેનત કરે છે આ બેન. અને 16 મંડપની અંદર સ્તુતિ ભેટ જે આપેલી છે એ મીનાબેનની છે અને જોશો તો તમને એનું કામથી આનંદ થાય એવું કામ છે. તાળીઓથી એમને બધા વધાવો એવી મારી નમ્ર અરજ છે આપને. ઉમંગભાઈ કથિરિયા. ગરમ ગરવું શ્રી રોહિતભાઈ હર્ષદભાઈ બુહા મોટા લીલિયા.
એમની આપણે અહીંયા નોંધ લઈએ છીએ. ડ્રેસ 1 શ્રી મયુરભાઈ અરવિંદભાઈ રાદડિયા ઓળિયા, એમની પણ નોંધ લઈએ છીએ. કંકોત્રીના દાતા શ્રી ઓળિયા પટેલ સેવા સમાજ અને બ્લેન્કેટના દાતા શ્રી ભરતભાઈ સવજીભાઈ રાદડિયા ઓળિયા, જેઓ અમદાવાદથી પધાર્યા છે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ. સુરેશભાઈ દેવાણી એમના સન્માન માટે પધારશે. ભરતભાઈ સવજીભાઈ રાદડિયા અમારે ખૂબ ઉત્સાહી છે ભરતભાઈ, અને અમદાવાદથી અહીં પધારે છે, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ. ધાર્મિક અને પુસ્તક દરેક મંડપ ઉપર 3 ધાર્મિક પુસ્તક આપવામાં આવ્યા છે શ્રી હિરેનદાદા પંડ્યા ઓળિયા તરફથી, અને એક સરસ મજાનું પુસ્તક શ્રી રસિકભાઈ જાગાભાઈ દેસાઈ અને ભરતભાઈનું સન્માન હસમુખભાઈ મોરડિયા કરશે. મિત્રો ફક્ત 5 મિનિટ આપણે સન્માન દોડ પૂર્ણ કરીશું. હજી આપણી પાસે દાતાઓ છે અને દાતાનો સરવાણીને હિસાબે આજના આ પર્વને આપણે ખૂબ ધામધૂમથી ઉજવી. હું કહીશ કે આપની હાજરી ખૂબ અમૂલ્ય બનશે. ખાસ વિનંતી, અહીંયા મંડપમાં બેઠેલા કોઈ ભાઈઓએ પોતાની જગ્યા છોડવાની નથી. ખોટી બહાર ઉભેલા દરેક ભાઈઓને નમ્ર વિનંતી, આમ તેમ ફર્યા કર્યા વગર સરસ મજાની અહીંયા ભારતીય બેઠક આપના માટે બનાવેલી છે, તો પોતાનું સ્થાન જાળવી રાખો. હજી આપણે જમવાનો પ્રોગ્રામને ઘણી વાર છે. અને પ્રફુલભાઈ કાથરોડિયા એમનું સન્માન કિશોરભાઈ રાદડિયા કરશે. પ્રફુલભાઈ કાથરોડિયા પધારશો. સન્માન ભરતભાઈ રાદડિયા. મહેશભાઈ બટુકભાઈ એમનું સન્માન ભરતભાઈ રાદડિયા કરશે. સન્માન કરવા પધારશો. અને ભરતભાઈ રાદડિયા પધારશે. હસમુખભાઈ ભીખાભાઈ નસીબ જેઓ સ્ટેજના અગ્રભાગમાં પધારશે, તેમનું સન્માન કરવા માટે કનુભાઈ નસીબ એમનું સન્માન કરશે. જયંતિભાઈ કુંભાણી સાહેબ જેઓ સવારે બ્લડ કેમ્પનું ઓપનિંગ પણ કરી ચૂક્યા છે અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો ડોક્ટર કુંભાણી સાહેબને હું વિનંતી કરીશ. મનીષભાઈ ભંડેરી, દીપકભાઈ સભાયા, અશ્વિનભાઈ
અતુલભાઈ દેવાણી અને વિરજીભાઈ હિરપરા જેઓ સ્ટેજના અગ્રભાગમાં પધારશે. અતુલભાઈ દેવાણી, વિરજીભાઈ હિરપરા અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ રમેશ પડે છે. કારણ કે આજના સમયની અંદર કોઈની પાસે સમય નથી અને આજે આ સમય કાઢી આમંત્રિત મહેમાન બની આજે આપણું સ્ટેજનું ઘરેણું બની અને સ્ટેજને જો દીપાવવા સુરત, અમદાવાદ અને મુંબઈથી મહેમાનો પધારતા હોય તો આવા દિવ્ય અવસરને ચાર ચાંદ લાગી જતી હોય છે. તો ખરેખર આપણે એમનું સન્માન કરી અને ધન્યતા અનુભવીએ છીએ. તો સ્ટેજની નીચે બેઠેલા દરેક ભાઈઓ ફરીવાર આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. કેશુભાઈ દેવાણી જેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. રમેશભાઈ વિરજીભાઈ દેસાઈ, તેમનું સન્માન અશોકભાઈ ધનજીભાઈ દેસાઈ. તેમજ અમદાવાદથી પધારેલા હર્ષદભાઈ પોપટભાઈ દેસાઈ, ગામ કેરિયાચાર, તેઓ પણ સ્ટેજના અગ્રભાગની અંદર પધારશે. બંનેનું સન્માન જોરદાર આપણે તાળીઓથી વધાવીશું. લાલજીભાઈ નાનજીભાઈ ભાદાણી વતી ઘનશ્યામ પટેલ પધાર્યા છે. તો તેઓને નમ્ર વિનંતી સ્ટેજના અગ્રભાગમાં પધારશો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ કાળુભાઈ ધરમસિંહભાઈ રાદડિયા, જેઓ સન્માન માટે પધારશે. મિત્રો, જો સૌથી મોટામાં મોટું દાન હોય ને એ રક્તદાન છે, લોહીનું દાન છે. તમારી પાસે રૂપિયા હશે, તમે રૂપિયા આપી શકશો, પણ જ્યારે લોહીની જરૂર પડશે ત્યારે રૂપિયા પણ કામ નહીં કરે. તો સૌથી અમૂલ્ય દાન તરફ આપણે જો જોઈએ તો લોહીનું દાન છે. અને એ બ્લડ કેમ્પની અંદર ઘણા બધા ભાઈઓ બ્લડ કેમ્પની અંદર બ્લડનું દાન આપી. હવે થોડી વાર માટે આપણે સન્માનનો દોર હજી આપણો બાકી રહેશે. આ પહેલા આપણે જેને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા અને આજે આપણી વચ્ચે પૂર્વ તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા ઉપસ્થિત છે. તેઓ પણ સ્ટેજના અગ્રભાગમાં પધારશે અને અતુલભાઈ પટોલિયા એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવવાના છે મનુભાઈને. અને ઝવેરભાઈ પોપટભાઈ કાથરોટિયા, જેમનું સન્માન કરશે અરવિંદભાઈ કથિરિયા. પધારશો અને તેમનું સ્વાગત મહેશભાઈ કાથરોટિયા કરશે. હવે હું ધ્રુવીબેન દેવાણી, આપણા પ્રમુખ શ્રી નરેશભાઈ દેવાણીના સુપુત્રી ધ્રુવીબેન દેવાણીને વિનંતી કરીશ કે